ઉતારો. જો આમ દાદા શું નામ છે આપણે દાદુભાઈ ના ઘરે આવ્યા અમે આમ યાર દાદુભાઈ ને ઘરે આવ્યા દાદા આપણું નામ તો ટપુભાઈ યાર ટપુભાઈ છે આમ તો પાવ કા હા ટપુ ખીમા પાવ યાર ટપુ ખીમા પાવ આમ કેવું ગામનું નામ મેવાસા મેવાસા તાલુકો તો ભાટી આવે છે ને આપણે કલ્યાણપુર આવે હા જિલ્લો દેવભૂમિ દ્વારકા જો અમે અહીંયા અમારું વરદુ હારું રામ લખન હારું દાદાને કીધું દાદુભાઈ નો ફોન આવ્યો કે રમભાઈ મોરડાને બનાવી દઈએ તો મોરડા બનાવી દીધા પછી આ જોતર બનાવી દીધા દાદુભાઈ એક દી વિડીયામાં જોયા કે રામભાઈ મોરડા ને જોતર ને મુસલા ને એવા લઈ આવ્યો તો આ બધું થોડા સારા લાગે એટલે દાદુભાઈ ત્યાંથી ફોન કર્યો કે રામભાઈ અમે બનાવી દીધું એટલે મેં કીધું તો સારું હાલો આવો ત્યાંથી અમારે લગભગ 80 કિલોમીટર સેટું થાય એક દાદુભાઈનું ઘર છે ને 80 કિલોમીટર સેટું થાય આમ રાયણ ને હે ને એ બાજુ ગામ આવ્યું મેવાસા મેવાસા આપણે આ નાના મેવાસા કે મોટા કે મેવાસા નાના મોટા ઈ 800 ટકા ત્યાં પછી ઓલા આયર છે ને મેર આયર ફૂટી આયર આમ પછી દાદુભાઈ ને દીકરો દાદુભાઈ ને દીકરો દાદુભાઈ ને ભાઈ મોટા ભાઈ છે ત્યાં રહ્યા પછી હમણાં બતાવીએ જોજો આમ માણા મારવાની ભેહું બતાવું તમને એને ભેહું બતાવીએ દાદુભાઈ ની વાડી બતાવીએ અને જોજો આ બધું ભેહું ના આપણે આમાં દીકરા એને કે જો આમ દાદુભાઈ ને અહીંયા રહ્યા આખોરે એમ તો વરસાદી વર્યો એને વરસાદ પણ જો આમ હારો વર્યો એને ખેતરું પાણી દેખાય એને કે પાણી દેખાય આમાં હું ધાણા ભરીને રાખ્યા અમારી ગાડી પડી ત્યાં પછી જો માણા મારો આટું ભેહું રાખીએ આમ તો દાદુભાઈ આમ એમ કે દાદુભાઈ ની ભેંસું છે આમાં દેશી ભેહું છે કે કાં ભાઈ દેશી ભેહું છે જો કેટલું દૂધ કરતી છે 6-8 લીટર કરે જો આમ એને કે દાદુભાઈ અમારે ભેહું રાખ્યું કેટલી બે એને કે 2 ને 4 ને 2 પાડ્યું પછી આમ ખીજડાનું ઝાડ કે અમારે તાને ખીજડો કે શું હોય એમ શું કહેવા તમે કંડો પછી અહીંયા ટેલર હે ટ્રેક્ટર પછી જો આ ટ્રેક્ટર હે ને આ બધું દુશ્મની પડ્યો એમ તો આ સનેડા વાળા હે ને એ હાકે ના એટલે આને 20,000 ની ખોટી જાય આ સનેડો વેચી નાખે ને તો દાદુભાઈ ના મગોટું ભરવાનું ગોડાઉન બની જાય કારણ કે 5 લાખ વધે આ સનેડો હે ખૂંદી નાખે બધું ખેતર જેમ વાવણી થઈ ગઈ પછી અહીંયા ટ્રેક્ટર પડ્યું કેવા ને કહેવાય 475 મહિન્દ્રા 475 આ જો વહીણી પડી જેસીબી તમારું એક જેસીબી અહીંયા તો હાલવા આવ્યું હે કા વરસાદ પણ આમ સારો થયો જો આમ વાડી છે આમાં શાહ ને બધા કરેલા હે કા જો આમ કમ્પ્લીટ જ છે હવે વાવ આજે એવું થઈ ગયું આજ વરસાદ થયો એમ આ વરસાદ આજ મોડો એવા હાટું થયા ભેહું સનેડો ને રાખ્યા ને એટલે ગાયું બળતું નહોત ને તો આ માંડવી લીલકાતી હતો ટાણે કાંઈ એમ છે ને એ ને જો ગાયું બળતું નહોતું માંડવી લીલકાતી આ નવેથી હોય કારણ એ હતું હવે આમ દાદુભાઈ ને અમે કહીએ મોરડા ને એવો જોતર ને બધું બનાવતા આવડે દાદુભાઈ ને બળતું નથી રાખવા શું નામ છે ભૈયા મુકેશ દાદુભાઈ નો દીકરો પછી આમાં ઓલા સામી વાળી તમારે દાદુભાઈ ભાઈ ની એ ને હું ભેહું કહે હાલો એમની ભેહું આમ દાદુભાઈ ને ભાઈ ની બતાવી બળદું રાખ્યા તમે નથી રાખ્યા ગાય નથી રાખ્યું ટ્રેક્ટર નથી રાખ્યું તો બળદું લઈ આવો ને આ બધા એનું એટલે ભાડે આંકવા જવાય ત્યાં દાદુભાઈ ને આપડા બધા ભાડું આપશે તો અહીંયા ભેહું છે એમ બતાવી એમ જો આજ જ વરસાદ થયો પછી અહીંયા છે રાવણા એને રાવણા ખાધા જેવા છે આ ખાધા જેવી વસ્તુ હોય એને આ સવારમાં ખાય ને એ બહુ સારા ભેહું કે મણી આવણી હોય ભેહું ઉતારતા આવીએ જરા એટલે વરસાદ નથી થતો માજી એક ગાયું રાખો તો વહેલો થાય જો અહીંયા બાંધીઓ અમારે રાહુલભાઈ એમ કે આ કેવી પાતાળની પદમણી એને અમારે રાહુલભાઈ પાછા એમ કે રાહુલભાઈ શું કાકાના દીકરા થાય મોટા આપુના કાકાના દીકરા અમારે રાહુલભાઈ હે ને યુટ્યુબમાં એના કાકાના દીકરા થાય હા જો
ભેહું જ રાખ્યું, ગાય નથી રાખીને બળદું નથી રાખી, એટલે મેં આરાહ કરે વરસવાનું. તમે આવો ટીપક જડાય કે નથી જડતું? પછી જો અહીં ટપક પડી, ઘણી બધી ટપક તો હે. કાં કેટલા વીઘાની આ કેટલા વીઘામાં પૂરી થઈ ગઈ? 10 વીઘાની છે. 10 વીઘાની હે ટપક. જો ત્યાં મકાન, એમ તો નવા મકાન બનાવો, બંગલો બનાવતા લાગે. નવો કારણ કે નવો બંગલો બનાવે, આમ લાઈન પડી ફુવારાની, ફુવારાની લાઈન પડી. તમે પાછા આવ્યા ને તો બધું કમ્પ્લીટ થઈ ગયા. પાછા આવશું તો જો બંગલો બનાવી લેવાના હે. હવે અમારે જે મીઠું પાણી ઘટે ને, હવે મીઠું પાણી ઘટે, હવે વરસાદનું પાણી થઈ જાય ને મીઠું. હા તો આવું હા ભાઈ, જો આમ બેહો ના તો મોજ કરતા હોય. હા. અને પાલો બાલો જો આમાં પાલો છે, ના આમાં હુકો હે, આમાં ભૂકો હે ને આમ. ઢાઈકો હે. હા એને અમારે એને પાલો કહે ને, ક્યાં તો મગોટું કહે. તમારે શું કહે ને? અમારે હુકો કી છે, ભૂખો કહે. અમારે ક્યાં મગોટું છે ને ક્યાં પાલો કહે. અમારે આમ છે ભાઈ. હા જો આમ વાડી છે. હજુ કેટલા ને જારીએ વાવો? 28 જારીએ વાવો. જો અમે રેતી ને કાકરી ને તેમ પડી. આ રેતી ચાલુ છે ટાણે? હા ભોગાતની. આ ભોગાતની છે, આ ચોટીલાની. ઓલી ચોટીલાની હા ને આ ભોગાત આ ભોગાત. દરિયાની રેતી. આ ઈ દરિયાની છે. ગાડું પડ્યું આમ તો જો જૂનવાણી. અહીંયા ગાડું પડ્યું, ટાયરું નથી. ગાડીને કાઢી લીધા દાદુભાઈ. ટાયરું દાડુભાઈ કાઢી લીધા. અહીંયા જો બળદું ગાડું પડ્યું, દાદુભાઈ તો પછી ઓલો હાથી પડ્યા. એમ તો દાદા તો રાયડું નાખે, પણ દાદુભાઈ ને હે ને રાખવાના જ બળદું ગાડું ને એમ. ગાડું હે ને હયારું હે બે. આ જો હયારું છે ને, અમારે આવા પેલા ગાડા જાનમાં ના જ જાતા, હવે આ તો મોટરું ને આવ્યું. હા હવે દુખી નકર તો લગ્ન થાય ને એટલે આમાં જાતા બધા ઘોડા ને એ ભાઈ આ બધા. તમને કહું હવે દુખી થયા. હવે દુખી થયા ને? હા ગાર્ડન ગયા ને ત્યાંથી બધા બળદું ગયા ને ત્યાંથી બધું દુખી થઈ. બધી દુખી થયા, બળદું ગયા ને ગાયું ગયું, એટલે હવે દુખી નહીં. એમ નહીં હા. કહેવાનો મતલબ શું કહેવાનો? હા હવે ટૂંકમાં ગાડાનો જમાનો ગયો, બળદુનો બળદનો જમાનો ગયો, હવે ટ્રેક્ટર આવી ગયા, હવે સનેડો આવી ગયા ને ઓલું કરો ઓલું કરો. ખેતર બગાડી નાખીએ. ખેતર પૂરું કરી દે ને અટાણે ખેતરમાં સુમાહામાં પૂરું. એને જો આમ ખેતરનું પૂરું કરી દે. હવે જે તમે જ્યાં રાહુલભાઈ ને મોકલશો ને એટલે ડાયરેક્ટ કાયદેસર તમને કહી દે. હા એ વાત ને આમ જો એને જો આમ ભેહું બાંધ્યું, મશીન પડ્યું. આમ તો આ મશીન ક્યાં હલાવા દો? એ મશીન હાલે ડેમમાં છે. ડેમમાં છે, આમ પાણી ક્યાંય પીવું હોય તો હા હા 50 વીઘા પાવું તો અમારે 24 કલાક ઈ ચાકુ. ટ્રેક્ટર થી ઉપાડીને. એને લાઈટ નથી, લાઈટ છે પણ ટાણે ના પી રહ્યા. પાણી ના પી દે. આવક જાવક લાઈટ કરે ને. હા લાઈટ આવક જાવક કરે એટલે આમ ટ્રેક્ટર માં જૂતીને પછી ગમે ત્યાં મૂકવું હોય ને હાલે. કા હા હા તો આમાં ક્યાંય ડીમ હે? ડેમમાં અમારે. આમ તો ત્યાંથી લાઈન નાખેલી છે. હા બૂટ લાઈન જમીનમાં નાખેલી છે. જો તો અહીંયા પાણી આવે. કેટલા ફૂટી છે? 2000 ફૂટ. 2000 ફૂટ. તો ત્યાંથી 2000 ફૂટમાં તો પાણી અહીંયા પકડજે, હા સારું પાણી કાઢે. હા 4000 ફૂટ પાણી આવે. તો અમારા દાદુભાઈ હમણાં બોલ્યા કે 4000 ફૂટ માથેથી લાઈન આવે એનું પાણી પીવાનું. એવું હે ભાઈ, જરાક જોજો. એમાં અમારે એમ તો યાદવ કહેવાય, યદુકુડ, પણ અમારે ત્યાં આયરું કહે, પાવ કહે ને. કા હા પાવ 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 છે એમ, એનું પાવ. તો એવું છે ભાઈ. જો આમ વાડીઓમાં જ એમ બધા આમ તો રહીએ. અમે ગામમાં તો નથી હસવાય એમ બધા, વાડીઓમાં જ રહીએ. ભાઈ મજા આવે. વાડીમાં મજા આવે બેમાં તો. બધું ટૂંકું મળે. હા